હતું। ઓપરેશન દરમિયાન 80 થી વધુ ફાયરમેનની તબિયત પણ લથડી હતી। સાથે એ પણ કહ્યું, એવિએશન ફાયર ઇમરજન્સી માટે 60 ફાયર ટેન્કર આવ્યા હતા ઘટના સ્થળ પર અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો। ખૂબ મહત્વપૂર્ણ ખુલાસો કર્યો। એફએસએલનો ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવ્યા પછી આગનું શું કારણ હતું, એન્જિનની ખામી હતી કે શું હતું, એ એફએસએલનો ઇન્વેસ્ટિગેશન રિપોર્ટની માહિતી આપવામાં આવશે। પણ ફાયર બ્રિગેડના શરૂઆતના તબક્કામાં જે કોલ મળ્યો હતો તેમાંથી ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરેલું હતું। જેટલી પણ કેઝ્યુઅલિટીઝ છે તેને રેસ્ક્યુ ઓપરેશન કરીને સ્ટ્રેચર ઉપર લાવીને 108ને હોસ્પિટલાઇઝ કરેલી હતી અને આગળની કાર્યવાહી ડીએનએ અને એફએસએલ રિપોર્ટ આપવામાં આવશે। અમદાવાદ પ્લેન ક્રેશમાં સૌથી મહત્વપૂર્ણ સમાચાર, તપાસમાં બોઇંગ 787નું બ્લેક બોક્સ મળી આવ્યું છે। ખૂબ મહત્વપૂર્ણ માહિતી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ માહિતી આપી છે। 28 કલાક પછી બ્લેક બોક્સ મળી આવ્યું છે। વધુમાં કહ્યું કે વિમાન દુર્ઘટનાની તપાસ હજુ પણ ચાલી રહી છે। બ્લેક બોક્સ મળી આવ્યું છે અને આ બ્લેક બોક્સમાં પ્લેન ક્રેશ કેમ થયું તેની મહત્વપૂર્ણ માહિતી મળશે। બ્લેક બોક્સથી એ જાણી શકાશે કે પ્લેન ક્રેશનું કારણ શું હતું। તો હવે કારણ પણ સામે આવશે, કારણ કે બ્લેક બોક્સ મળી ગયું છે। હવે એની પણ એ તપાસ કરવામાં આવશે। ખૂબ લાંબી એ તપાસ રહેશે। તો મહત્વપૂર્ણ આ માહિતી એ આપવામાં આવી છે। બ્લેક બોક્સમાં પ્લેન ક્રેશ કેમ થયું તેના કારણો જાણી શકાશે। સાથે સાથે એ પણ જાણી શકાશે કે કઈ કઈ સંભાવનાઓ એ હતી જેના કારણે પ્લેન ક્રેશ થયું। અમદાવાદ પ્લેન ક્રેશ મામલો અને આ ખૂબ જ સૌથી મહત્વપૂર્ણ સમાચાર, તપાસમાં બોઇંગ 787નું બ્લેક બોક્સ મળી આવ્યું છે કે જેમાં સંપૂર્ણ માહિતી હોય છે। કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ મહત્વપૂર્ણ માહિતી આપી છે। બ્લેક બોક્સને લઈને 28 કલાક બાદ આ બ્લેક બોક્સ મળી આવ્યું છે। આ મહત્વપૂર્ણ અપડેટ, વિમાન દુર્ઘટનાની તપાસ એ હજુ પણ ચાલુ છે અને આ બ્લેક બોક્સ મળી આવ્યું છે ત્યારે બ્લેક બોક્સમાં પ્લેન ક્રેશ કેમ થયું તેની મહત્વપૂર્ણ એ માહિતી મળશે। અમદાવાદ પ્લેન ક્રેશ પછી ડીજીસીએ મોટો નિર્ણય લીધો છે। બોઇંગના તમામ પ્લેનની ઉડાન ભરતા પહેલા તપાસ થશે। 15 જૂનથી બોઇંગના તમામ વિમાનો માટે આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે। હાઇડ્રોલિક સિસ્ટમ અને ટેકઓફ પેરામીટરની પણ તપાસ થશે। બોઇંગ 787-8, 787-9 આ વિમાનોની તપાસ થશે। એર ઇન્ડિયાના બોઇંગ વિમાનોની પણ તપાસ વધારવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। સાથે બોઇંગના વિમાનોમાં કયા કયા એ સિસ્ટમ છે એ સિસ્ટમની પણ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। હવે તેની એક સિસ્ટમ પર નજર કરવી પણ અહીંયા ખૂબ જરૂરી છે। ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે વિમાનમાં કયા સિસ્ટમની તપાસ થશે। તો ફ્યુઅલ પેરામીટર મોનિટરિંગ જેની તપાસ થશે, સાથોસાથ ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ તેની પણ તપાસ થશે અને એન્જિન ફ્યુઅલ એક્યુએટર ઓપરેશન તેની પણ તપાસ થશે। તો આ વિમાનમાં જે મહત્વપૂર્ણ બોઇંગમાં જે આ સિસ્ટમ્સથી એ બોઇંગ ચાલતા હોય છે એ ઓઇલ સિસ્ટમની પણ જ્યારે તે ઉડાન ભરે એ પહેલા આ તપાસ કરવામાં આવશે। જેટલા પણ બોઇંગ અત્યારે એર ઇન્ડિયામાં કાર્યરત છે તેની તપાસ તો ખાસ થશે। હાઇડ્રોલિક સિસ્ટમની પણ એ તપાસ કરવામાં આવશે। તો આ બધી જે સિસ્ટમથી બોઇંગ એ ઉડાન ભરતું હોય છે, ચાલતું હોય છે, કાર્યરત રહેતું હોય છે, તેને આ સિસ્ટમની ખાસ તો એ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। ડીજીસીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે આ જેટલી પણ સિસ્ટમ છે સૌથી પહેલા તો તેની તપાસ કરવામાં આવશે। તો અમદાવાદ પ્લેન ક્રેશ અને ત્યારબાદ ડીજીસીએનો આ ખૂબ મહત્વપૂર્ણ આ નિર્ણય। જામનગરના એનઆઈઆર દંપતીનું વિમાન દુર્ઘટનામાં મોત થયું। નેહલ પરમાર અને શૈલેષ પરમાર જામનગરથી લંડન જઈ રહ્યા હતા। દાંતની સારવાર માટે જામનગર તેઓ આવ્યા હતા અને 3 દિવસ પહેલા દંપતીની સારવાર પૂર્ણ થઈ હતી। શૈલેષ પરમારના દીકરાનું પણ 2 વર્ષ પહેલા પ્લેન દુર્ઘટનામાં જ મોત થયું હતું। ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ દંપતીનો મૃતદેહ એ પરિવારને સોંપવામાં આવશે। પણ જામનગર જિલ્લામાં વધુ દુઃખ એટલા માટે છે કે આપણા નેહલબેન અને શૈલેષભાઈ એક સરળ સ્વભાવનું કપલ, એમનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું છે અને અમારી ક્લિનિકે 5-6 દિવસ પહેલા જ અમે એમની બધી સારવાર પૂરી કરી। દાંત ફિટ કરવાના હતા એ કર્યા અને એટલા બધા હસમુખા બંને હસબન્ડ વાઈફ કે છેલ્લે જતા જતા અમને કે અમારે હરિબોલ કરવું છે, એટલે આપણે બધા સ્ટાફને અમે ભેગા કરી અને એમણે બધાએ આશીર્વાદ આપ્યા દિલથી, અમને શુભકામનાઓ આપી અને અમે બધા ભેગા થઈને હરિબોલ કર્યું। આટલા સરળ વ્યક્તિ આટલી જલ્દી જતા રહેશે એવો આમ હૃદય માનતું નથી હજી।
અને પ્રભુને પ્રાર્થના કે એમની આત્માને શાંતિ આપે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના અને સોજિત્રાના ભુવનેશ પટેલનું મોત થયું છે. આણંદના ભુવનેશ પટેલ દીકરીને સરપ્રાઇઝ આપવા માટે જતા હતા અને તેમને મળ્યું મોત. ભુવનેશ પટેલ દીકરીના શ્રીમંત માટે લંડન જઈ રહ્યા હતા. પરિવારમાં આ ઘટનાથી શોકની લાગણી છવાઈ છે. પરિવાર માનવા માટે તૈયાર નથી કે તેમનું સ્વજન હવે તેમની વચ્ચે નથી રહ્યું. ઓક્સિજનમાં મારો મોટા ભાઈ છે ભુવનેશ પટેલ. એની દીકરીનું બેબી સાવન એટલે શ્રીમંત હતું 15 તારીખે. તેને સરપ્રાઈઝ આપવા માટે અહીંથી એ ગયો હતો અને કોઈને એની દીકરીને ખબર નથી કે મારા પપ્પા આવે છે અને મારી બેન એને લેવા ગઈ હતી, એરપોર્ટ લેવા જવાની હતી. અમદાવાદ પ્લેન ક્રેશમાં તારાપુરનો યુવક જીવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાર્થ શર્માના પરિવારે દીકરો જીવંત હોવાનો દાવો કર્યો છે. તંત્રએ જાહેર કરેલી મૃતકોની યાદીમાં પાર્થનું નામ તો છે. દીકરો જીવિત હોવાની પરિવાર હજુ પણ આશા સેવીને બેઠો છે. ત્યારે સોશિયલ મીડિયામાં ફરતી થયેલી તસવીરમાં પાર્થ હોવાનો એ દાવો કરવામાં આવી રહ્યો છે અને પાર્થના પિતા પોતાના દીકરાની તપાસ માટે અમદાવાદ પણ આવશે. તારીખ છે મારો ભત્રીજો પાર્થ કમલેશભાઈ શર્મા, તે કાલે પ્લેન દુર્ઘટના થઈ ત્યાં એ સવાર હતો એ પ્લેનમાં. ત્યાં આગળ અમને સિવિલમાં ગયા તો ત્યાંથી અમને કોઈ સમાચાર મળ્યા નતા અને અત્યારે સવારમાં જે સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થઈ રહ્યો છે એ ફોટો અમને એવું લાગે છે કે અમારા ભત્રીજાનો જ છે અને તે સુરક્ષિત છે. અમે સરકારને અને તમને મીડિયા દ્વારા એવી અપીલ કરીએ છીએ કે અમને જેવું હોય તેવું સરકાર તથ્ય જણાવે, અમને ખબર પડે, અમને એની જાણકારી આપે. અમે એવું સરકારને અપીલ કરીએ છીએ. અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવંગતોને સાંસદ પ્રભુ વસાવાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી. સાંસદે પ્લેન ક્રેશની ઘટનાને દેશ માટે અસહનીય દુર્ઘટના ગણાવી. સાંસદ પ્રભુ વસાવાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ યાદ કર્યા. વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ કામ કરવાની તક મળી. સાથે પણ કહ્યું કે વિજયભાઈને ગુમાવી ક્યારેય પણ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતના એક અગ્રીમ લીડર વિજયભાઈ રૂપાણી સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે એમના નેતૃત્વમાં કામ કરવાની તક મળી. ગુજરાતના સીએમ તરીકે એમના નેતૃત્વ હેઠળ ધારાસભ્ય તરીકે પણ મને પ્રતિનિધિત્વ કરવાની તક મળી. ત્યારે આવા નેતા એક જયારે ગુજરાતે ગુમાવ્યા છે, એ સમાજના જે સમાજમાંથી હવે સમાજના પણ એક અગ્રણી ગુમાવ્યા છે, ત્યારે આ ક્યારે પણ કદી ન પૂરી શકાય એવા પ્રકારની ખોટ સમાજને, ગુજરાતને અને રાજકીય આલમમાં પડી છે. ત્યારે એમની આત્માને પણ પ્રભુ પરમાત્મા ચિર શાંતિ આપે અને પરિવારને પણ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. વિમાન દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી બનાસકાંઠાના દ્રિજેશ મોરે સાથે વીટીવી ન્યૂઝે ખાસ વાત કરી. દ્રિજેશ મોરે બીજે મેડિકલ કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. સમગ્ર ઘટના દ્રિજેશ મોરેની નજર સામે જ એ બની. બે મિત્રો જમીને હાથ ધોવા ગયા અને સીધો ધડાકો થયો. આ દુર્ઘટના સમયે એવું લાગ્યું તેમને કે આ કોઈ ભૂકંપ આવ્યો હોઈ શકે અથવા તો યુદ્ધની સ્થિતિ અને યુદ્ધને લઈને એર સ્ટ્રાઇક થઈ હોઈ શકે. બહાર આવતા બિલ્ડિંગ પર પ્લેન જોયું અને અચાનક ઉપરના ભાગેથી દિવાલો પડી રહી હતી. આ અભયાવહ દ્રશ્યો તેમણે પોતાની આંખથી જોયા. આસપાસ બધે ધુમાડો એ જોવા મળી રહ્યો હતો અને ભય ઉત્પન્ન થાય તેવું વાતાવરણ એ વખતે ત્યાં સર્જાયું હતું. સમગ્ર વિશ્વને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જે અમદાવાદ પ્લેન ક્રેશ થયું છે અને તેમાં 250થી વધુ લોકો મોતને ભેટ્યા છે. આ સમગ્ર જે ઘટના બની હતી અમદાવાદમાં, અત્યારે આ ઘટનાને નજરે નિહાળનાર જે દિગ્વેશ મોર છે તે આપણી સાથે જોડાયા છે, જે અમદાવાદથી પરત પાલનપુર આવે છે. સમગ્ર ઘટના જેમને પોતાની નજર સામે જોઈ છે, ત્યારે આ સમગ્ર ઘટનાની હકીકત જાણીશું તેમની પાસે. કઈ રીતના સમગ્ર મામલો તો કેમ કે અચાનક આ ઘટના બની હતી અને તમે પણ ત્યાં જતા અને કહેવાય છે કે જમવાનું સ્ટુડન્ટનું તમામનું ચાલુ હતું, તો સમગ્ર ઘટનાને કઈ રીતે જોયું? હું બીજે મેડિકલ કોલેજમાં જ અભ્યાસ કરું છું, ફર્સ્ટ યરમાં MBBS. તો જમવાની અમારી મેસ હતી, તો જ્યારે મેસમાંથી બસ થાળી મૂકીને હજુ સુધી તો જતો તો બિલ્ડિંગમાં જ હતો અને એ વખતે જ અચાનક આટલો તીક્ષ્ણ અવાજ આવી ગયો. તો પહેલાં તો એમ લાગ્યું કે ભૂકંપ જેવું હશે, કારણ કે બિલ્ડિંગ પણ ધ્રુજવા માંડી હતી. અને પછી બીજો વિચાર તરત બ્લાસ્ટ થયો.
તો બ્લાસ્ટનો બી એટલો જ અવાજ આવ્યો, તો એના લીધે એવું થયું કે એર સ્ટ્રાઇક બી હોઈ શકે. પણ પછી મતલબ આજુબાજુથી બી એટલો ડસ્ટ ને એટલું બધું પાર્ટિકલ્સ આવી ગયા અંદર કે બ્રીધિંગમાં બી પ્રોબ્લેમ થવા માંડ્યો, દેખાવાનું જ બધું જ બંધ થઈ ગયું. નજીકનું બી કંઈ પોતાના પગ બી જોઈ શકે એવું નહોતું, એટલે રસ્તો બી શોધવો બહુ પેલું હતું. પરંતુ પછી રોજ આવતા જતા એટલે ગેસ કરીને બી રસ્તો તો નીકાળ્યો. પણ પછી મતલબ 2 મિનિટ જેવું તો ત્યાં જ ઊભું રહેવું પડ્યું, કારણ કે કોઈ બી જગ્યાએથી ભાગ મતલબ છત નીચે પડી રહી હતી. અને જો એ જ વખતે મેં ગેટ પાસે હોત તો એ બી ગેટની દિવાલ ને એ બધું પડવા લાગ્યું હતું. તો 2 મિનિટ ત્યાં જ થોભ્યા અને પછી બહાર નીકળ્યા. બહાર નીકળીને પછી જ દેખાવાનું બધું ચાલુ થયું. મિત્રો હતા અને સાથે જમતા હતા. કેટલા મિત્રો સાથે જમતા હતા? અમે 7 થી 8 જણા મિત્રો સાથે જ જમતા હતા, પરંતુ પછી અમારે 2 જણને જમવાનું પતી ગયું એટલે અમે થાળી મૂકીને બસ જવાની તૈયારીમાં હતા. અચાનક બનેલી ઘટના સમગ્ર દેશ અને વિશ્વને હચમચાવી મૂક્યું છે. એક મોટી ઘટના કે જેમાં 250 થી વધુ લોકોના મોત થયા છે. આ વિદ્યાર્થીને જે રહેવા માટેનું, તમારા ડોક્ટરનો માટેનું રહેવા માટેનું સ્થળ હતું અને તમામ વિદ્યાર્થીઓ રહેતા હતા. તમામ જે મિત્રો હતા એટલે મિત્રો ગુમાવવા પડ્યા છે. શું કહેશો? મિત્રો ગુમાવવાનો બહુ જ અફસોસ છે. અમારી બેચમાંથી અમને 2 મિત્રો મારા ખોયા છે ઓલ ઇન્ડિયા કોટામાંથી. તો એ દુઃખની વાત છે. બીજા પણ જે પ્લેન અકસ્માતમાં લોકોને જાન ગુમાવી છે એનું પણ દુઃખ છે. જે ઘટના બની તેનાથી 10 મિનિટ અગાઉની જો વાત કરીએ તો બધા હસી ખુશીથી જમવાનું ચાલુ હતું. કેટલા મિત્રો ત્યાં જમતા હતા અને સમગ્ર બિલ્ડિંગમાં કેટલા? અમે 2 ટેબલ ભરાઈને જ બેઠા હતા, બધા મિત્રો સાથે જ હતા, જમતા હતા. અને પછી બસ થોડી ભીડ ખાલી થવા માંડી અને પછી એક ટેબલ જેવું હતું અમારું અને 10-12 લોકો જેવા હતા. તો બસ એટલા જમી રહ્યા હતા અને પછી અમે 2 જણ નીકળવા ગયા અને એટલામાં તો અચાનક જ બધું થઈ ગયું. જે ઘટના બની અને તમારા સાથે પણ જે મિત્રો હતા, નસીબે તમે બંને મિત્રો બહાર નીકળ્યા, પણ જે અન્ય સાથે જમતા હતા તેમાંથી કોઈ બચ્યું હોય તેવું છે? એમાંથી નીચે અમે જેટલા હતા એમાંથી બધા જ બચી ગયા નીચેના માળે. ઉપરના માળે ખાલી 2 મિત્રોને ગુમાયા, બાકી નીચેને કંઈક થોડી ઘણી ઈજા થઈ છે, બાકી સિરિયસમાં કોઈ નથી. જે ઘટના બની અને અચાનક ઘટના બની હતી, તમે બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા પછી તો પાછળ વળીને જ્યારે જોયું માહોલ કેવો? બહાર નીકળ્યા તો એવી જ ભાગદોડ ચાલી રહી હતી. બધા જ પોતાનો જીવ બચાવવા માટે દોડી રહ્યા હતા અને ધુમાડો બી એટલો હતો બ્લાસ્ટના લીધે કે બધું જ કોઈ દૂરનું દેખાતું નતું. ઝાડ અને બિલ્ડિંગ કહો કે જે હોય બધું જ કાળા વાદળથી ઢંકાઈ ગયું હતું. અને પછી નીકળ્યા એટલે બધા જોઈ રહ્યા હતા ઉપરની બાજુ છત ઉપર. તો છત ઉપર જોયું ત્યારે તો ખબર જ પડી, આખું પ્લેન દેખાતું હતું કે છત ઉપર જ ક્રેશ થઈ ગયું. દરરોજ હજારો પ્લેન ત્યાંથી પસાર થતા હતા. કોઈ વખતે ડર લાગ્યો છે? પહેલી વાર આ એક ડરનો અનુભવ જોયો? આમ તો રોજ આટલા પ્લેન પસાર થતા એટલે ગર્વ લેતા કે પોતાની જ હોસ્ટેલ ઉપરથી આટલા બધા પ્લેન ડેલી પસાર થઈ રહ્યા, પણ આવું ક્યારેય નહોતું વિચાર્યું કે કોઈ પ્લેન આવું બી ક્રેશ થઈ શકે. ખૂબ જ દુઃખદ ઘટના છે. સમગ્ર વિશ્વને હચમચાવી નાખી છે અને અનેક લોકો જે મોતને ભેટ્યા છે. શું કહેશો આ સમગ્ર ઘટનાને? કઈ રીતે? સમગ્ર ઘટનાને કુદરતી હોનારતની રીતે જ જોઉં છું અને બહુ દુઃખની લાગણી પણ છે. મેં તો પોતાના મિત્રો પણ ખોયા છે. ચોક્કસ. તો આપણી સાથે જિજ્ઞેશ મોર હતા અને તે ત્યાં રહેતા હતા. પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા અને આ જે સમગ્ર ઘટના બની છે સમગ્ર વિશ્વને જે હચમચાવી મૂક્યું છે, અનેક લોકો મોતને ભેટ્યા છે અને આ તેમાંથી તેઓ જે બચાવી અને બહાર આવ્યા છે અને તેઓ પાલનપુર પહોંચ્યા છે તેમના વતનમાં. પરંતુ આ જે ઘટનાને લઈને તેમને ખૂબ જ દુઃખ છે, કારણ કે જે દરરોજ સાથે જમવાવાળા, સાથે રહેવાવાળા મિત્રો ગુમાવે છે અને તેમને ખૂબ જ દુઃખ છે. એટલે કે આ સમગ્ર ઘટનાને લઈને તેઓ પણ આઘાતમાં છે અને જે ઘટના બની એ ક્યારેય વિચાર્યું પણ નહોતું. જે પ્રમાણે તેઓ રહેતા હતા ત્યાંથી દરરોજ પ્લેન પસાર થતા હતા, પરંતુ આવી ઘટના બનશે તેવું કોઈ દિવસ વિચાર્યું નહોતું. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. અમદાવાદ પ્લેન ક્રેશ થતા 4 ડોક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા. 2 ડોક્ટર હજુ પણ મિસિંગ હોવાનું સામે આવ્યું છે, જેમની શોધખોળ હજુ પણ ચાલુ છે. હોસ્પિટલમાં 33 ડોક્ટરો હાજર હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરોનું એક લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે કે કોણ ક્યાં હતું અને હોસ્ટેલમાં પહેલા વર્ષના અને બીજા વર્ષના સ્ટુડન્ટ ત્યાં હાજર હતા. પહેલા વર્ષના 14 અને બીજા વર્ષના 13 સ્ટુડન્ટ ત્યાં હાજર હતા. કુલ 33 સ્ટુડન્ટ એ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે.
તો આજ મધ્ય સંવાદદાતા નેહા આપણી સાથે મારા સહયોગી એ લાઈવ જોડાઈ ગયા છે. નેહા, અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના જે ઇતિહાસમાં એ ગઈકાલનો દિવસ આખો એક કાળો બની ગયો છે. એ મુસાફરી જે કરી રહ્યા હતા એ તો 241 યાત્રીઓ તો મોતને ભેટ્યા, પણ ત્યાં જે ડોક્ટરો હતા એ ડોક્ટરોએ પણ જીવ ગુમાવ્યા છે. ત્યાં કેવી સ્થિતિ છે? બિલકુલથી અંકુર, જો વાત કરવામાં આવે તો જે પીજી હોસ્ટેલ હતી જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાંથી જે સમાચાર અત્યારે સત્તાવાર પુષ્ટિ છે તે કરવામાં આવી રહી છે, જેમાં 4 ડોક્ટર મૃત્યુ પામ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ફર્સ્ટ યરના અને સેકન્ડ યરના સ્ટુડન્ટની જો વાત કરવામાં આવે તો એ લિસ્ટ જે સામે આવી રહ્યું છે તેમાં કુલ 33 જેટલા જે ડોક્ટર તે પીજી હોસ્ટેલમાં રહેતા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી અત્યારે 4 ડોક્ટર છે તેમના મૃત્યુ પામ્યા છે અને જેમાંથી 2 ડોક્ટર છે તે હજી પણ મિસિંગ હોવાનું છે તે સામે આવી રહ્યું છે. એટલે કે કહી શકાય કે જે પીજી સ્ટુડન્ટ હોસ્ટેલમાં આ સ્ટુડન્ટો છે ત્યાં રહી રહ્યા હતા અને અત્યાર સુધી પોતાનો અભ્યાસ છે તે ત્યાં કરી રહ્યા હતા. એ ટ્રેની ડોક્ટરો કે જે ભવિષ્યના ડોક્ટરો ત્યાં પોતાનો અભ્યાસ કરવા માટે પહોંચ્યા અને ત્યાં અલગ અલગ જગ્યાએથી આવીને ત્યાં રહેતા હતા. તે તમામ જે ડોક્ટરો છે તે એ ભયના ઓથાર હેઠળ ત્યાં હતા અને હજી પણ એ લોકોમાં એ પ્રકારનો ડરનો માહોલ છે, કારણ કે એ દ્રશ્યો ખૂબ જ ભયાનક હતા અંકુર. અને અત્યારે જે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે એ જે પીજી હોસ્ટેલમાં રહેતા જે 33 ડોક્ટરો છે તેમાંથી 4 લોકોના મૃત્યુ થયા છે, 2 ડોક્ટર હજુ પણ મિસિંગ હોવાનું સામે આવ્યું છે. ફર્સ્ટ યરના સ્ટુડન્ટ અને સેકન્ડ યરના સ્ટુડન્ટ તેમાં હોવાનું સામે આવ્યું છે ને જેમાંથી 13 ફર્સ્ટ યરના અને 14 જેટલા સ્ટુડન્ટ છે તે સેકન્ડ યરના હોવાનું સામે આવ્યું છે. ફર્સ્ટ યરના સ્ટુડન્ટની જો આપણે વાત કરીએ તો કયા સ્ટુડન્ટ આ પીજી હોસ્ટેલમાં રહી રહ્યા હતા તેની જો વાત કરવામાં આવે તો ફર્સ્ટ યરના સ્ટુડન્ટમાં વાત કરવામાં આવે તો તરંગ પરમાર, સમર્થ વાનિયા અને જીત ભુરિયા, પ્રીત નામનો પણ એક સ્ટુડન્ટ છે તે ફર્સ્ટ યરમાં તેનો અભ્યાસ છે તે ત્યાં કરી રહ્યો હતો અને પીજી હોસ્ટેલમાં તે રહી રહ્યો હતો અને હવે તેમાંથી જે 4 જેટલા ડોક્ટર છે તેમનું આમાં મૃત્યુ થયું છે. યશ ખત્રી, મિત ગામી અને ભાનુ, અક્ષત, કુનાલ અને પરાગ પરમાર આમાં સામેલ છે, જે લોકો આ પીજી હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ છે તે કરી રહ્યા હતા. એવા તે લોકોના કેટલાય સ્વજનો છે જે અત્યારે તેમને મળવા માટે આવી રહ્યા છે. હજી આ લોકોનો અતોપતો નથી લાગ્યો અને હજી પણ શોધખોળ છે, બચાવ કામગીરી છે, રાહત કામગીરી છે તે અહીંયા શરૂ છે અને હજી પણ એક બાદ એક જે આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે. 4 ડોક્ટર છે જે એ લોકો આમાં મૃત્યુ પામ્યા છે તે સત્તાવાર માહિતી જે પ્રાપ્ત થઈ રહી છે. સેકન્ડ યરના સ્ટુડન્ટની જો વાત કરવામાં આવે તો તેનું પણ જે એક લિસ્ટ છે તે અહીંયા જાહેર છે તે કરવામાં આવ્યું છે. સેકન્ડ યરના સ્ટુડન્ટની જો વાત કરવામાં આવે તો તેમાં નિકુલ ચૌધરી, કાન્હા પાટીદાર, શિવદીપ અને ધ્રુવીન, કેશવ, પ્રિન્સ, યશ, જયદેવ, સંકેત અને અરમાન આ તમામ જે સ્ટુડન્ટો છે તે અહીંયા રહીને અભ્યાસ છે તે કરી રહ્યા હતા અને આ તમામ લોકોનું જે લિસ્ટ છે તે હવે જાહેર કરવામાં આવ્યું છે અને આ સત્તાવાર માહિતી છે તે અત્યાર સુધી પ્રાપ્ત થઈ રહી છે. અત્યારે જે લોકોના મૃતદેહો અથવા તો ડેડ બોડી છે તે નથી મળી તે તમામ લોકોની તપાસ હજુ પણ ચાલુ છે. તેમના જે સ્વજનો અહીંયા ધીરે ધીરે પહોંચી રહ્યા છે તેમના ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અને હજી જે લોકોના ડીએનએ સેમ્પલ આપી દેવામાં આવ્યા છે એ સ્વજનોના તે લોકોના ડીએનએ સેમ્પલની તપાસ જે કરવામાં આવશે તેમાંથી પણ હવે 3 દિવસ જેટલો સમય એટલે કે 72 કલાક જેટલો સમય છે તે લાગી શકે છે. એટલે એ વાતથી આપણે કહી શકાય કે એ 72 કલાક એ સ્વજનોના કેવી રીતે નીકળશે તે આપણે કદાચ વિચારી પણ ન શકીએ. આ એ પ્રકારની હોનારત કરુણાંતિકા અહીંયા ઘટી છે અને હજી પણ એ સ્વજનો આપણી નજર સમક્ષ આવી રહ્યા છે અને ઘણું બધું કહેવા ઈચ્છી રહ્યા છે, પરંતુ હજી સુધી તેમના શબ્દો મોઢામાંથી બહાર નથી નીકળતા. તે પ્રકારની તેમની પરિસ્થિતિ છે એ અહીંયા જોવા મળી રહી છે. અત્યારે એમની મનસ્થિતિ એવી છે કે અત્યારે માનવા પણ તૈયાર નથી કે તેમના સ્વજન સાથે આવું કંઈ થઈ શકે, કારણ કે એક આશા લઈને હજુ પણ બેઠા છે કે અમારું સ્વજન મળી આવશે અને એ પણ ત્યાં સત્તાધીશો પાસેથી એ જ અપેક્ષા રાખી રહ્યા છે કે અમને યોગ્ય માહિતી આપો, જે હોય તમે અમને કહી દો. પણ ખાસ તો જે ડોક્ટર્સની વાત કરવામાં આવે, ઇન્ટર્ન ડોક્ટર્સ, પહેલા વર્ષના બીજા વર્ષના ઇન્ટર્ન ડોક્ટર્સ, તેમનો પરિવાર તેમને ત્યાં મોકલ્યા હશે, ખૂબ ભણી ગણી ખૂબ મહેનત તેમણે કરીને આ જગ્યા સુધી તેઓ પહોંચ્યા છે. ત્યારે કોઈ એવા ઇન્ટર્ન સાથે કે જે તેઓ અત્યારે હોય અને તે એ ઘટનાક્રમ વખતે એ ઘટના સમયે ત્યાં હોસ્પિટલમાં અથવા તો એ સ્થળ પર હાજર હોય, તેમની સાથે કોઈ વાતચીત થઈ ખરી નેહા? ઓકે અંકુર,
જે પ્રકારે અત્યારે અમે અહીંયા ઘટના સ્થળે એ તમામ પરિસ્થિતિનો તાક મેળવી રહ્યા છે, એવા ઘણા ડોક્ટર્સ છે કે જે લોકોના સ્વજનો અહીંયા આવી રહ્યા છે અને હજી જે 4 ડોક્ટરના મૃત્યુની પુષ્ટિ થઈ છે, હજી પણ 2 ડોક્ટર એવા છે કે જે મિસિંગ છે. હજી પણ સત્તાવાર માહિતી ધીરે ધીરે બહાર આવી રહી છે ને એ આ માહિતી છે તે આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એ પીજીમાં અભ્યાસ કરતા એ ડોક્ટરો છે તે અત્યારે અહીંયા નથી જોવા મળી રહ્યા, કારણ કે તે લોકોમાં એ પ્રકારનો ભય છે, કારણ કે નજરે જોનારા એ દ્રશ્યો અને ક્યાંક એ પ્રકારે જે પ્લેન ત્યાં આવ્યું, પ્લેન જે ક્રેશ થયું અને ત્યારબાદના એ ડરામણા દ્રશ્યો એ જે કદાચ એ ડોક્ટરો જે બચી ગયા હશે તે કદાચ એ નથી ભૂલી શકતા. અને આ તમામ બાબતો અત્યાર સુધી જે સામે આવી રહી છે તે આપણે પહોંચાડી રહ્યા છે. એટલે કે ફર્સ્ટ યર અને સેકન્ડ યરના એ સ્ટુડન્ટો હતા. 220 લોકોના અંકુર ડીએનએ અત્યાર સુધીમાં લેવામાં આવ્યા છે. 72 કલાક બાદ રિપોર્ટ આપવામાં આવશે. 4 ડોક્ટરોના મૃતદેહો છે તે અત્યારે તેમના સ્વજનો છે, પરિવારજનો છે, તેમને સોંપવામાં આવ્યા છે. હજી પણ ડીએનએની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે. 220 જેટલા જે લોકો છે તેમના ડીએનએ છે તે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને હજી પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. સ્વજનો ધીરે ધીરે અહીં પહોંચી રહ્યા છે. ફર્સ્ટ યર સેકન્ડ યરના જે સ્ટુડન્ટો છે તેમના સ્વજનો પણ અહીંયા પહોંચી રહ્યા છે, કારણ કે હજી પણ ઘણા લોકો મિસિંગ હોવાની જે સંભાવનાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ તમામ બાબતો છે તે સામે આવી રહી છે, કારણ કે હજી પણ આ ખૂબ જ ભયંકર જે પ્લેન ક્રેશ થયું અને તેમાં કરુણાંતિકા સર્જાઈ અને એ પરિવારજનો અહીંયા પહોંચી રહ્યા છે. તેમની સાથે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ એ પરિવારજનો ખૂબ બધું કહેવા માંગે છે, પરંતુ તેમના મોઢામાંથી શબ્દો નથી નીકળી રહ્યા. શું બોલે તે લોકો, કારણ કે હજી પણ એ ઝોનમાંથી બહાર નથી નીકળી રહ્યા, કારણ કે વિદેશમાં રહેલા સગાને કારણે ડીએનએ લેવામાં પણ ક્યાંક વિલંબ થઈ રહ્યો હોવાની અંકુર જે વાત છે તે સમગ્ર સામે આવી રહી છે. બિલકુલ બિલકુલ નેહા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અત્યારે સ્વજનો જે લોકો પહોંચી રહ્યા છે માનવા માટે પણ તૈયાર નથી કે તેમની સ્વજનની આ દશા થઈ હોય, અને ક્યાંક ને ક્યાંક ડીએનએ ટેસ્ટમાં પણ વિલંબ થઈ રહ્યો છે કેટલાક કેસીસમાં. તો હોસ્ટેલમાં 33 ડોક્ટરો, ઇન્ટર્ન ડોક્ટરો હાજર હોવાનું સામે આવ્યું છે અને એક લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.